શ્રી દોલતરામજી કૃત છડાળા છે. એમાં આપણે બીજી ઢાળ ઉપર આપણે આવી જઈએ. પેજ નંબર 31. પેજ નંબર 31. આપણે કાલે ગુરુદેવનું જીવન લીધું પરિવર્તન સુધીનું. થોડું આગળ જો જાણવું હોય, સોનગઢનું જે મેઇનલી કોમ્પ્લેક્સ આખું છે, એમાં મંદિર ક્યાં કેવી રીતે, જો એવું લેવું હોય તો થોડું હાફ એન અવર એવું લેવું છે કે છડાળ જ કરવી છે. એ લેવાની સાથે વિનંતી પણ છે કે તમારો સમાગમ કેવી રીતે થયો એ હવે વ્યક્તિગત કરતાં આપણે ગુરુદેવનું જ પહેલું લઈએ. એમાં કે છેલ્લું તમે સાથે હતા તો છેલ્લું પરિણતિ ગુરુદેવની શું કેવી રીતે પરિસ્થિતિ? એ તો ચાલો પહેલું તો એક આપણે ગુરુદેવસિંહ પરિવર્તન સુધી આપણે પહોંચ્યા. એટલે ગુરુદેવસિંહ ત્યાં સ્ટાર ઓફ ઇન્ડિયા, એ સ્ટાર ઓફ ઇન્ડિયા ક્યારે નામ પડ્યું છે એ પહેલેથી ગુરુદેવ આવ્યા એટલે પડ્યું છે એવું ન વિચારવું, એ હતું જ. અને ત્યાં પછી ગુરુદેવસિંહ કાલે વાત થઈ હતી, 3 દિવસ 3 મહિના અને 3 વર્ષ એ ત્યાં ગુરુદેવસિંહ રહ્યા. શરૂઆતમાં તો કોઈ બહુ થોડા આવતા હતા અને એ પણ આપણે વાત થઈ ગઈ કે એમના મોટા ભાઈ ખુશાલભાઈ એક્સપાયર્ડ થઈ ગયા. પછી સવાર અને બપોર 2 વાર થઈ, નહીં તો પહેલાં એક જ વાર ગુરુદેવ પ્રવચન આપતા. હજી ગુરુદેવસિંહ એ જે પછી ધીરે ધીરે માણસો આવતા ગયા. એમાં કેવા છે, જે કોઈ ધ મધ્યસ્થ હતા, એને એમ થતું લેટ અસ સી ગુરુદેવ શું કરે છે. અને આવીને જોવે તો ગુરુદેવસિંહને કોઈના પ્રત્યે વિરોધ નહીં, કાંઈ નહીં. પોતે તો પોતાનું શું કરે, 1 કલાક પ્રવચન આપી દે ને પોતાનું સ્વાધ્યાય કરે. કોઈની પ્રત્યે શું હોય, ઇલ ફિલિંગ નહીં કાંઈ કેવું છે. અને બીજાને તો વિશ્વાસ હતો સ્થાનકવાસીમાં કે એમણે કર્યું એ સાચું હશે, એમ કરીને થોડા આવવા માંડ્યા. અને પછી પહેલાં જ ત્યાં પરિસરમાં સંખ્યા એટલી હતી કે ત્યાં બાજુમાં સ્કૂલ છે, જેને ગુરુકુલ હાઈસ્કૂલ કહે, એના કમ્પાઉન્ડમાં એ પ્રવચન થતા, કારણ કે માણસો થતા. પછી ધીરે ધીરે વધતા ગયા. એક વિચાર આવ્યો કે આ કાંઈ ગુરુદેવ માટે તો હવે નાનું પડશે, આમાંથી ગુરુદેવ રહી શકે પણ આટલું પ્રવચન એનું. એટલા માટે એક નક્કી કરવામાં આવ્યું. શું કરવામાં આવ્યું? ગુરુદેવસિંહે કોઈને પણ કીધું નથી કે મારા માટે આ બનાવે. ઇવન ગુરુદેવસિંહ ક્યારે પણ કોઈને એમ નથી કીધું તમે અહીંયા મંદિર બનાવો, તમે આ બનાવજો. મુમુક્ષુઓ પોતે ભાવના કરે અને પછી ગુરુદેવસિંહને કહે તો એક જુદી વાત, પણ ક્યારેય ગુરુદેવ ઇન્વોલ્વ ક્યાંયમાં નથી પ્રવૃત્તિમાં થયા. એમનું જીવન શું નિશ્ચિત હવે, સ્વરૂપની સાધના અને કરુણા બધીથી ઉપદેશ, બસ 2 કામ સિવાય બીજું કાંઈ જ નહીં. ત્યાં ડે ટુ ડે જે પ્રવૃત્તિ ચાલતી બધી હેન્ડલિંગ ટ્રસ્ટ કરતી હતી. અને બાકી તો જ્યાં ગામના મંડળો હોય પોતાની ભાવના કરે. ક્યારેક એવી પણ કરે કે અમારે અહીંયા વિહાર કરીને આંગણે પધારો, એવું પણ ગુરુદેવનું એક શુદ્ધ કામ હતું, ખાલી પોતાનું જ્ઞાન અને ધ્યાનની સાધના અને એક કરુણા બુદ્ધિથી આપણને ઉપદેશ આપતા. તો એ બધાને વિચાર આવ્યો. તો અત્યારના જે આપણે જોઈએ છે ને, એ જગ્યા એટલી વિશાળ ત્યારે એ લેવામાં આવી. અને ત્યાં શું પેલું નક્કી કર્યું, ગુરુદેવના પ્રવચનનું સ્થાન અને એમના રહેવાનું સ્થાન, 2 પર્પઝથી એક 2માં કોમન થયું. અને એટલા માટે વચ્ચેનો હોલ છે ને, એનું ટાઇટલ તો છે સ્વાધ્યાય મંદિર, જે છે ને શબ્દ, શ્રી જૈન સ્વાધ્યાય મંદિર. અને એમાં વચ્ચે 50x25 સ્ક્વેર ફીટનો એ જે, અને ત્યાં 4 કોર્નરમાં એમાં ગુરુદેવસિંહની 1 રૂમ અને આ બાજુ 2 રૂમ એ રીતે કરેલી. અને એનું તે વખતે 13,000 રૂપિયાનો ખર્ચો. અને એનું ઉદ્ઘાટન ક્યારે, ગુરુદેવસિંહ અહીંયા 91માં આવ્યા અને 94માં. અને તિથિ કઈ હતી, કમસે કમ થોડી યાદ રાખવી હોય તો, વૈશાખ વદ આઠમ. કઈ હતી? વૈશાખ વદ આઠમ અને 1994માં. અને ત્યારે ગુરુદેવસિંહ તો ક્યાં બિરાજમાન હતા? સ્ટાર ઓફ ઇન્ડિયામાં. આખો સંઘ ગુરુદેવસિંહને વિનંતી કરવા કે આપ અહીંયા આપના નિવાસ સ્થાને અહીંયા પ્રવચન સ્થાનમાં આપ પધારો. એ જ્યારે બંધાતું હતું, જગ્યા લીધી, ત્યારે ગુરુદેવસિંહ કહી દીધું, તમે આ બંધો છો એટલે મારી ઉપર કોઈ કમ્પલ્સન નથી કે મારે અહીંયા રહેવું જ પડશે, એવું નહીં. કદાચ વિતરાગતા વધે તો હું આગળ પણ. આથી એક શું વિચારવા જેવું છે, મહાપુરુષાર્થી સમર્થ એ મહાપુરુષ હતા.
ક્યારે પણ ઉદય પ્રસંગમાં નહીં, પણ ક્યાંય માન સન્માનમાં કોઈની લાચારી જેને કહે ને, ક્યારેય પણ લાચારી એમણે કરી. મને જે સત્ય લાગ્યું છે એ હું કહું છું, કોઈને સ્વીકારવું કે ન સ્વીકારવું એના ઉપર, પણ કોઈ મને એન્ફોર્સ કરી શકે કાંઈ એવું પોતે નથી. તો આખો સંઘ એ ગુરુદેવસિંહ સાથે, અને તે વખતે ઉદ્ઘાટનની જે વિધિ હતી ત્યારે એક કદાચ નહીં સાંભળ્યું નામ તો પણ એક શીતલ પ્રસાદજી કહેવામાં આવતા. ત્યારે એ બ્રહ્મચારી હતા, એમને ઘણા શાસ્ત્રોના બધા અર્થ પણ લખેલા, એ વોઝ ફેમસ હતા, એ પણ ત્યાં એ આવેલા. અને ત્યારે પૂજ્ય બેનશ્રીબેન એ ક્યાં રહેતા હતા? એક લાઠીનો ઉતારો કહેવાય છે. કદાચ તમે જે મેઇન રોડ છે ને એમાં જે સમિતિ છે એનાથી આગળ ઓપોઝિટ ટુ ધ ટેમ્પલ, પછી ત્યાં ટર્ન આવે છે ને, એ ટર્નનું જે બિલ્ડિંગ છે ને એ કોમ્પ્લેક્સ, એ આખું કહેવાય લાઠીનો ઉતારો. અને ત્યાં પૂજ્ય બેનશ્રીબેન રહેતા હતા. અને એમાં પૂજ્ય બેનશ્રીબેન સમયસાર જીનવાણીને ચાંદીના થાળમાં લઈને એને આવ્યા, અને બે જે પ્રોસેસન હતું ત્યાં કોર્નરમાં કમ્બાઈન થયું. એટલે ગુરુદેવસિંહ સાથે સંઘ અને પૂજ્ય, આ કદાચ ફોટોગ્રાફ જોવા હોય તો મળી શકશે. આમાં જોશો વિતરાગવાણીમાં છે, બધા બેનશ્રીબેન લઈને આવે, ગુરુદેવ સંઘ સહિત આવે છે. એ બધા ફોટોગ્રાફ 94ના વિચારવા જેવા છે. આ બહુ રેર ફોટા રહી ગયા છે. એ સાથે લઈને ક્યાં આવે છે? સ્વાધ્યાય મંદિરના. ત્યારે એ આખા જે એરિયા કોમ્પ્લેક્સ, ત્યારે તો વોલ બહુ નાની હતી, પછી તો જેમ જગ્યા વધારે જ હતી એટલે બ્રોડ થતું ગયું. ખાલી એક જ બિલ્ડિંગ કયું હતું? જૈન સ્વાધ્યાય મંદિર હતું, અને ત્યાં આવે છે. એનું ઉદ્ઘાટન એક નાનચંદભાઈ ખારા કરીને વ્યક્તિ છે એના હાથેથી થયું. અને પૂજ્ય ગુરુદેવસિંહ ત્યાં પાટુ, એ પણ ફોટો છે, ગુરુદેવ પાટુ પર બિરાજમાન થયા છે, પહેલું લેક્ચર આપે છે. અને એ પછી ગુરુદેવસિંહ એ આજ્ઞા કરી પૂજ્ય બેનશ્રીના હાથે ત્યાં સમયસારની શું કરી? સ્થાપના કરી. અને પછી કંઈ શું છે યાદ નથી કોઈ? અમે નવા છીએ એવું બહુ ન કહેવું, હવે ઘણા જૂના છે થઈ ગયા, પણ હવે કોઈ વાંચ્યું ન હોય. પૂજ્ય બેન ફરીથી તમને એટલે કહું છું કે અભિનંદન ગ્રંથ છે ને એમાં આ બધું જ ગુરુદેવસિંહે બેનશ્રીને એક ટાઇટલ આપ્યું, ભગવતી. શું છે? ત્યારે જ્યારે ઉદ્ઘાટન કર્યું ત્યારે એમને એક ટાઇટલ આપ્યું. અને ગુરુદેવસિંહે પહેલાં જ પ્રવચનમાં આમ સામાન્ય પણ બીજી થોડી કુંદકુનાચાર્યદેવનો મહિમા, સમયસારનો મહિમા, એ બધું કર્યું. સાથે શું કીધું હશે? થોડું ઘણું કોઈને વાંચવું હોય તો પૂજ્ય ગુરુદેવસિંહના વચનામૃતમાં એક બોલ આવા છે કે 2000 વર્ષ પહેલાં કુંદકુંદાચાર્ય દેવ સિમંદર ભગવાનના સમસણમાં ગયા હતા, 8 દિવસ રહ્યા હતા, એમની વાણી સાંભળી હતી. અને આ વાત યથાર્થ છે, કોઈ સ્વીકારે કે ન સ્વીકારે, સ્વીકારે તો પણ આ છે, ન સ્વીકારે એમાં જરાય શંકા, એવા બધા સરસ શબ્દો સ્ટ્રોંગલી એને, એટલે જે એમાં જરાય શંકા કરશો નહીં, હા જ પાડજો, એમ કરીને બહુ મહિમા કરી. બધાને આશ્ચર્ય હતું કે આવું બધું શું? એમાં પણ એવું એની સાક્ષી છે ને એવા શબ્દો વાપરીને કોઈને આટલા બધા સ્ટ્રોંગલી આ શું વાત કરી? કેમ આવી વાત આવી હશે? પૂજ્ય બેનશ્રીને 93માં જાતિ સ્મરણ થઈ ગયેલું, અને એની વાત ગુરુદેવને 7 મહિના પછી કરેલી, 94ના માગસર મહિના. એમનું જાતિ સ્મરણ ક્યારે થયું હતું યાદ નહીં કોઈને? નહીં તિથિ કાંઈ? ચૈત્ર વદ આઠમને દિવસે, ચૈત્ર વદ આઠમ 93માં. અને એ જે જ્યાં રહેતા હતા એ લાઠીના ઉતારામાં, ત્યાં એ થયેલું. જો બેનશ્રીએ ત્યારે પણ પોતાની પ્રસિદ્ધિ માટે નહીં, પણ એ તો પછી એમ થયું કે ગુરુદેવસિંહના મારા ભાવો આવ્યા છે તો કીધું, બાકી કોઈ. અને એના માટેનું એમને જે જાતિ સ્મરણ જે યાદ આવ્યું એના માટેનું કયું છે પુસ્તક? જ્ઞાન વૈભવ છે ને, પૂજ્ય બેનશ્રીનો જ્ઞાન વૈભવ. એટલે એમાં જાતિ સ્મરણમાં એમને જે આવતું હતું એ પોતે લખી લેતા, અને પછી ગુરુદેવ પાસે એ મોકલે. તો એ વાત જ્યારે એમને ગુરુદેવસિંહ સ્ટાર ઓફ ઇન્ડિયામાં હતા ત્યારે વાત કરી, અને એ વાત ઉપરથી ગુરુદેવસિંહ આ વાત કે આની સાક્ષી છે એમ કરીને, જે સમજ્યા કે ન સમજ્યા એ રીતે વાત કરી. અને એ ત્યારે સૌથી પહેલો ઉત્સવ
આ સોનગઢમાંથી પેલું કયું છે સ્વાધ્યાય મંદિરનો ઓપનિંગ. હવે કોઈને એમ થાય ને એનું નામ શું આપ્યું હતું? સ્વાધ્યાય મંદિર કહેવાય? ભગવાન તો કોઈ છે નહીં, કોઈ મંદિર કહેવાય? ન કહેવાય ને? કહેવાય કે ન કહેવાય? અરે ભાઈ, દેવ શાસ્ત્ર ગુરુ ત્રણમાંથી કોઈ બિરાજમાન છે મંદિર જ છે. મુખ્યપણે ભલે જિનેન્દ્ર દેવ જ છે, પણ જિનેન્દ્ર દેવ સાથે પણ અહીંયા આપણે છે કે નહીં? જિનેન્દ્ર દેવ છે, પછી એક બાજુ જીનવાણી છે, કુંદકનાચાર્યનો ફોટો છે કે નહીં? તો ત્રણમાંથી કોઈ પણ હોય, પંચપરમેષ્ઠી કે વાણી, એને પણ કહેવાય છે. હવે એમાં ગુરુદેવસિંહ ત્યાં રહ્યા 94. તમે કોઈને પણ આમાંથી જો કરવું હોય તો ઈસવીસન એમાંથી 56 યર્સ એમાં ડિડક્ટ કરી નાખવાના, તો ઈસવીસન આવી જાય. હવે 1 વર્ષ 94, પછી 95 આવી. ત્યારે ગુરુદેવસિંહ સૌથી પહેલું સિદ્ધ ક્ષેત્રની યાત્રા કરી સ્વાધ્યાય મંદિરના ઓપનિંગના નેક્સ્ટ યરમાં. અને એ કયું સિદ્ધ ક્ષેત્ર હશે? શત્રુંજય. અને પણ તેવી રીતે બેરફૂટેડ ચાલીને સોનગઢથી પાલીતાણા સુધી સંઘ સહિત ચાલીને સૌથી પહેલી સિદ્ધ ક્ષેત્રની યાત્રા કરી. અને ત્યાંથી આવીને સેમ એટલે યરમાં ગુરુદેવસિંહથી સૌથી પહેલાં પરિવર્તન પછી વિહાર કર્યો. અને વિહાર જેને કે ઝાલાવાડ, કદાચ ગુજરાતીમાં નહીં ખબર, ઝાલાવાડ તો ખબર હશે ને, જેમાં વઢવાણ ને લીમડી ને સુરેન્દ્રનગર ને બધું એ રસ્તેથી થઈને ગુરુદેવસિંહ રાજકોટ પધાર્યા અને રાજકોટ ત્યાં ચોમાસું કર્યું. ગુરુદેવસિંહ પરિવર્તન કર્યા પછી ચોમાસા જે કહે ને ચાતુર્માસ, એ માત્ર 2 જ વાર સોનગઢની બહાર કર્યા છે, અને 2 રાજકોટમાં. કલ્પના કરી હશે એ ચાતુર્માસમાં કેટલા મહિના રહ્યા? આમ તો સામાન્ય ચાતુર્માસ એટલે 4 મહિના હશે. કેટલા? 1 વાર 9 મહિના અને 1 વાર 10 મહિના કન્ટિન્યુ રાજકોટમાં. અને આ જ્યારે 95માં ગુરુદેવસિંહ ગયા ત્યારે ગાંધીજી ગુરુદેવસિંહના પ્રવચનમાં આવેલા. ગાંધીજી, પછી એમના વાઇફ કસ્તુરબા, અને ત્રીજા એમના મહાદેવભાઈ દેસાઈ, એના એડીસી કે ને એના સેક્રેટરી જેવા. એ આ કેવી રીતે પરિચય ગુરુદેવસિંહને ગાંધીજીને? આમ તો 2 તો ડિવિઝન આખા જુદા. ગુરુદેવસિંહ જ્યાં રાજકોટ ઉતરતા એ જસાણી પરિવાર હતો, જેણે પછી મંદિર બનાવ્યું ત્યાં. એ પોતે આમ ફ્રીડમ સ્ટ્રગલમાં હતા, ખાદીધારી, અને ગાંધીજી સાથે એમને રિલેટેડ. તો એ ગુરુદેવસિંહ મકાન, એમના 3 મકાન, 3 ભાઈઓના. તો ગુરુદેવસિંહ એક મકાનમાં, અને સાથે ગાંધીજી યોગાનો ત્યાં રાજકોટ આવેલા હતા, અહીંયા હતા. તો 2 વચ્ચે કોમન હતા. કોણ હતા એ? નાનાલાલભાઈ જસાણીનું નામ, એના બીજા મોહનભાઈ અને બેચરભાઈ એવા. તો એ રીતે ગુરુદેવસિંહ કાંઈ બોલાવ્યા નહોતા, પણ ગુરુદેવસિંહ અહીંયા છે અને આ જસાણી એમ કરીને એ પ્રવચનમાં આવેલા. અને ત્યારે પ્રવચન આત્મસિદ્ધિ શાસ્ત્ર ઉપર ગુરુદેવસિંહને વિનંતી કરવામાં આવી કે કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં બધા ઘણા રહસ્યો ભર્યા છે, તો એના ઉપર આપ પ્રવચન આપો. અને એ રીતે વિચાર કરીએ તો ગુરુદેવસિંહના એ આત્મસિદ્ધિ ઉપરના થયેલા પ્રવચનો અને પછી પબ્લિશ થયા. એવી જ રીતે એ વર્ષની અંદર અપૂર્વ અવસર ઉપર પણ પ્રવચન આપ્યા અને એ પણ પબ્લિશ થયા. ત્યાં રેકોર્ડ નહોતા થયા, પણ આ રીતે એ કોઈ સાંભળતા હતા અને એનું લખીને કરતા. ચોમાસું પૂરું થયું પછી ગુરુદેવસિંહ રિટર્ન જર્ની સોનગઢમાં આવવા પહેલાં હવે સૌરાષ્ટ્રના બીજા સિદ્ધ ક્ષેત્રની યાત્રા કરી. સૌરાષ્ટ્રનું બીજું સિદ્ધ ક્ષેત્ર એટલે ગિરનારજી. અને એ ગિરનારજી ગુરુદેવસિંહ, આપણે હજી તો કદાચ જઈએ તો કોઈ દી કલ્પના કરી ગુરુદેવ આટલી 300-400 જણાનો સંઘ હશે, ઉપર પહેલી ટૂંકે રહ્યા છે ઓવરનાઇટ. એ તો પછી પણ રહ્યા. અને કદાચ ખબર હશે જામનગરની પ્રતિષ્ઠા, નહીં ખબર હોય, ઈસવીસન કે કાંઈ નહીં, જામનગર રહ્યા નથી એવું નહીં, પણ 54 પ્રતિષ્ઠા 2017 ઈસવીસન તો હવે કાઢી લેજે, 56 એટલે 2017 છે, એમાંથી 56 કાઢો તો કેટલા થાય? 60 જેવું થાય, 1960. કારણ કે મને ખબર છે એટલા માટે હું કહું છું.
એમાં ત્યારે અને ત્યાર પછી પણ ગુરુદેવસિંહ ત્યાંથી જામનગરની પ્રતિષ્ઠા કરીને ગિરનારજીની યાત્રાએ ગયેલા. ચલો અહીંયા તો પહેલી જ વારની ઉપર પણ રહ્યા અને ત્યાં 5મી ટૂંક છે જે બહુ ટફ છે અને ત્યાંથી નિર્વાણ પામ્યા છે નેમિનાથ અને ત્યાં પગલાં પણ છે અને ત્યાં ગયા અને ત્યાં ભક્તિ થઈ અને એ તિથિ શું હતી? 2096ની વાત ચાલે છે. 1996 ફાગણ સુદ બીજ. ચલો આટલું કહું છું, કંઈ લિંક થાય છે? 1996 વિક્રમ સંવત અને ફાગણ સુદ બીજ. નહીં, કાંઈ જ નહીં. ત્યાં સુધી હજી મંદિર નહોતું બન્યું. પાલીતાણા યાત્રા કરી એટલે બધાને એમ થયું કે અહીંયા આપણે હવે એક મંદિર થવું જોઈએ. સ્વાધ્યાય મંદિર થઈ ગયા છે પણ હજી જિનેન્દ્ર દેવના દર્શન નથી મળતા, તે થવા જોઈએ. અહીંયા ફરીથી યાત્રા કરી જિનેન્દ્ર દેવના દર્શન. નહીંતર બીજે કોઈ સૌરાષ્ટ્રમાં જીન મંદિર દિગંબરના હતા જ નહીં. આ એક પાલીતાણા ને આ એવી રીતે પછી ગુજરાતમાં હતું પણ આ તો સૌરાષ્ટ્ર એરિયામાં. ત્યાં પણ એક ભાવના ફરીથી થઈ ફાગણ સુદ બીજે કે આપણે ત્યાં એક જીન મંદિર બને તો સારું. યોગાનુયોગ જુઓ, નેક્સ્ટ યર સેમ તિથિમાં સોનગઢમાં પ્રતિષ્ઠા થઈ. આ બધું યોગાનું છે. કોઈ ત્યારે કે ડ્રીમમાં કોઈ વિચાર્યું પણ નહોતું. જે ભાવના કરી ગિરનાર ઉપર ભક્તિપૂર્વક કે અમારે આંગણે પણ પધારે ભગવાન, પધારે, પ્રતિષ્ઠા થાય. 1 વર્ષ પહેલાં ફાગણ સુદ બીજ અને નેક્સ્ટ યર જ 1997 ફાગણ સુદ બીજે સોનગઢમાં જીન મંદિર બન્યું. એનું તમે ઓરિજિનલ નથી જોયું. અત્યારના જે છે ને એક્સટેન્ડેડ કરેલું છે. ઓરિજિનલ કદાચ એનું રિપ્લિકા જોવી હોય એવી તો વિછ્યા જાવું. જેવું જૂનું મંદિર હતું એવું જ. હવે તો ફોટા પણ જૂના હશે. તમે જોશો તો ગુરુદેવની જે ડોક્યુમેન્ટરી છે એમાં એ બધા ફોટા મળશે. એમાં નીચે તો ભગવાન આ જ હતા પણ એક ત્યારે શરૂઆતમાં ઓછા, પછી ધીરે ધીરે એના 15 વર્ષ પછી એનું વિસ્તૃત થયું કે કોન્સ્ટન્ટ ત્યાં રહેનારા એટલા બધા હતા કે ઓલું જૂનું મંદિરની જગ્યા નાની હતી, લોકો સમાતા નહોતા એટલે તેની વિસ્તૃત. તો એમાં ત્યારે જે અત્યારના ભગવાન બિરાજે છે ક્યાં છે મેઇન? સિમંદર ભગવાન, પછી બીજા શાંતિનાથ ભગવાન અને પદ્મપ્રભુ. વેરી ગુડ. પછી ઉપર નેમિનાથ ભગવાન. એ ત્યાં પ્રતિષ્ઠા થઈ અને તે વખતે પણ સૌથી પહેલી પ્રતિષ્ઠા કોઈ દી મુખ્યતઃ તો બધા સ્થાનકવાસીથી આવેલા. તેમ કેમ પૂજા કરાય, શું કરાય ખબર નહીં. હવે ત્યારે શું થયું, 8 દિવસનો મહોત્સવ તો કર્યો, આનંદથી બધું ઉજવા. હાથી ત્યારે આવેલું ને બધું થયેલું બધું. અને એમાં મેજર શેર આ બધા 3 ભાઈઓ જસાણી ભાઈઓ જે હતા એમને ડાયમંડનું બિઝનેસ એવું હતું. એમણે ભાવના કરીને કે અમે બનાવશું તો એમણે બનાવ્યું. પ્રતિષ્ઠાને એવી થઈ. હવે ફરીથી પ્રોબ્લેમ શું આવ્યો કે પ્રતિષ્ઠા થઈ એટલે જે પ્રતિષ્ઠા કરવા માટે આવેલા પૂજારી અને પ્રતિષ્ઠાચાર હજી 1 મહિનો પણ રોકાણા, કારણ કે પૂજા કરતા તો અષ્ટદેવને કાંઈ આવડે નહીં. અને હવે તો એ પછી જવાની જ વાત કરતા હતા. તો કરવું શું? એક વિચાર કેવું છે, આપણે છે ને બહુ શું છે રેડીમેડ પ્લેટ આવી શીખ્યા છીએ. આપણે જોયું છે સિલ્વર પ્લેટની અંદર રેડીમેડ. આ કેવી બેન્સીબેનને એવી ભાવના થઈ એ પૂજા બધી. પહેલી તો એક શું છે હિન્દીમાં થોડી બધી ઢુંઢારી ભેગી અને ત્યાં બધા ગુજરાતી જાણનારા, હિન્દી તો થોડા બધા થયા, એટલા બધા જમાનાની વિચારો. તો આવું કંઈક ગુજરાતીમાં આપણે બનાવીએ. અને તેથી એમણે ગુજરાતીમાં દેવશાસ્ત્ર ગુરુની પજા રચી, જે આપણે કઈ બોલીએ છીએ અહીંયા ખબર છે? સન્માર્ગદર્શી બોધિદાતે આખી પૂજા છે ને. અને એમાં બધી કોની લીધી છે? સમયસારની ગાથા લીધી છે, અપૂર્વસરની કડીઓ લીધી છે, શ્રીમદજીમાંથી પણ લીધી છે. અને પછી છે એની જયમાલા છે ને, હે જીનરાજ તુમારા ચરણ કમલની. તે આખી ગુજરાતીમાં એક જો ભાવના શું હોવી જોઈએ, એમ નથી કોઈ નથી તો હાલો ચલાવી લેશું ને ગમે નહીં. તો એ આખી પૂજા પણ એટલી સુંદર એમાં ભાવવાય એમાં છે. સમયસારની ગાથાઓ પણ એમાં લખેલી છે. તો આ રીતે આખું ફરીથી સ્વાધ્યાય મંદિર તો હતું, ગુરુદેવસિંહનું પ્રવચન આદિ તો ચાલતા હતા જ.
હવે એમાં એડેડ શું થઈ ગયું, એક જૈન મંદિર બન્યું અને જે ભગવાન મૂળ નાયક હોય એ નામની એમની મંદિરની નામ લખે તો એનું શું છે, સિમંદર સ્વામી દિગંબર જૈન મંદિર. ફરીથી ભાવના થઈ કોઈને કે અહીંયા સિમંદર ભગવાનનું મંદિર તો થયું, પણ હવે બધાને ખબર પડી કે થોડાને કે ગુરુદેવસિંહ બેન બધા ક્યાંથી આવ્યા છે, વિદેય ક્ષેત્રથી સિમંદર ભગવાનની. તો આપણે અહીંયા સિમંદર ભગવાનનું સમસરણ કેમ ન કરીએ આપણે? તો નેક્સ્ટ યર જ એ સમસરણ પાછળ છે ને સિમંદર ભગવાનનું સમસરણ, અને એનું નામ શું કહેવાય? સમસરણ જિનેન્દ્ર ધર્મ સભા એવું નામ આવે છે ને. ત્યાં ધર્મની સભા છે, ત્યાં ધર્મની વાણી ખરે છે, તો એને સમવસરણ પણ કહેવાય અથવા જિનેન્દ્ર ધર્મ સભા કહેવાય. તો એ પણ ત્યાં બની. પછી હજી કાંઈક કોઈને યાદ હશે, આવું એકવાર વાંચજો તો ખરા. અભિનંદન ગ્રંથમાં આખું લખેલું છે. બીજી એના પછી પણ એક પુસ્તક છે રત્ન ચિંતામણીની, પણ ન આવડે તો કાંઈ નહીં, વિતરાગવાણી વહી જાઓ, તમને બધું મળશે, શાસ્ત્ર ભંડાર. હવે તે વખતે પંડિતજી હિંમતભાઈ પંડિતજી સમવસરણની સ્તુતિ રચીને આવ્યા. ક્યારે? આ સમવસરણની પ્રતિ, અને ગુરુદેવસિંહ એના ઉપર 3 દિવસ પ્રવચન પણ આપ્યા. સદભાગ્ય આપણી પાસે એ કોઈ રેકોર્ડનો તો પ્રશ્ન જ નહોતો. તે વખતે હજી આત્મધર્મ પણ શરૂ નહોતું થયું, પણ પ્રવચન આપ્યા અને પછી એ પણ આગળ ચાલ્યું. પછી ફરીથી 99ની સાલ 98 આવી ગયું, નેક્સ્ટ ફરીથી ગુરુદેવસિંહ રાજકોટ પધાર્યા અને ત્યાં પણ ગુરુદેવસિંહ એવી રીતે 10 મહિના અને 10 દિવસ એવી રીતે રહ્યા. એટલે બેમાં છે, એકવાર 9 મહિના અને બીજી વાર 10 મહિના અને 10 દિવસ, અને ત્યાં ફરીથી પછી ગુરુદેવસિંહ આવે છે. એનાથી આગળ 2000ની સાલ આત્મધર્મ સૌથી પહેલું માગસર મહિનાથી શરૂ થયો. કે ગુરુદેવસિંહની અહીંયા વાણી સોનગઢ રહેતા મુમુક્ષોને તો મળે છે, પણ બહારગામ રહેતા હોય એને કેવી એવી એક ભાવનાથી આખું, જેને કહે ને પિરિયોડિકલ મેગેઝિન, એનું નામ શું આપ્યું? આત્મધર્મ. અને આટલા વર્ષ એટલે કઈ સાલ ચાલે છે? 2080. આટલા વર્ષોમાં કન્ટિન્યુ અને એમાં બીજી કોઈ તત્વની વાત સિવાય બીજું કાંઈ નહીં. ગુરુદેવસિંહ હતા તો ગુરુદેવસિંહનો એક થોડા ન્યૂઝ તરીકે ગુરુદેવસિંહ અહીંયા છે, ગુરુદેવસિંહ સુખ શાંતિમાં બિરાજમાન છે, અથવા તો ક્યાંય વિહાર થયો હોય, અત્યારના પણ સોનગઢમાં જે પ્રસંગ હોય એનું પણ બીજી કોઈ લૌકિક એમાં કાંઈ વાત નહીં. તો આવું એક વિચાર આવે. ટોટલી અધ્યાત્મનું એક મેગેઝિન આટલા વર્ષો સુધી કોન્સ્ટન્ટ ચાલી શકે. અને એના ફાઉન્ડર એડિટર કોણ હતા? રામજીભાઈ દોશી. હી વોઝ વેરી નોન લોયર હતા એટ ધેટ ટાઈમ ઇન સૌરાષ્ટ્ર. એ પોતે પણ ફ્રીડમ સ્ટ્રગલમાં હતા, પછી ખાદી જ ફેરતા હતા. અને બીજું કોઈ ગળામાં પણ ખબર છે તે વખતેની જે સુગર હતી ને, સુગર એ ક્યાંથી આવતી હતી? આ તો ત્યારની 2080 વર્ષો પહેલાંની વાત કરી, નહીં થોડું મોરિશિયસથી આવતી, અને એટલા માટે એનું નામ મોરસ કહેતા, કદાચ કોઈને ખબર હોય તો. સુગરને મોરસ કહેતા હતા ને, શું કામ? કારણ કે ક્યાંથી આવતી હતી? મોરિશિયસ. તો એણે ત્યારે હતું ને કે વિદેશની વસ્તુનો બોયકોટ કરવાની વાત ચાલતી, એમણે ત્યારે આખું ખાંડ ખાવાનું છોડી દીધું હતું, જિંદગીભર ખાંડ ન ખાધી રામજીભાઈ. એ એવા એક લોકોને ત્યારે એવું કહેવાતું. ગુરુદેવસિંહે છે ને સૌરાષ્ટ્રના 2 સિંહને એ પોતાનામાં લઈ લીધા. એક કોણ? ઇન્ટેલિજન્ટ લોયર તરીકે રામજીભાઈ, અને ફાઇનાન્સમાં ફેરીના જસાણી પરિવાર, એવી રીતે. તો એ રામજીભાઈ જ્યારે ઇન્ડિપેન્ડન્ટ થયું ને ત્યારે એને ઓફર આવી હતી કે તમે અહીંયા પોલિટિક્સમાં તમે આવી જાઓ, તમને મિનિસ્ટરશીપ ને એવી બધી ઓફર આવી હતી. એણે કીધું મેં મારા ગુરુને ગોતી લીધા છે, મારે એની સાથે રહેવું છે. તો એ પણ એક પોતે હતા. તો એની એડિટરશીપમાં આત્મધર્મ શરૂ થયું. હજી તમારે એનો ફર્સ્ટ ઇસ્યુ પણ જો ક્યાંક વાંચવો હોય ને તો ક્યાં મળી શકે છે? આત્મધર્મમાં જો રિયલી જે બિગનર્સ હોય એના માટે તો બહુ જ જરૂરી છે. એમાં એમણે બહુ સુંદર રીતે એક લર્નિંગ જે છે ને, એ ફોર એપલ શીખવાવાળાની જેમ ધર્મના સૌથી પાયાથી એમણે ન્યાયમાં લખ્યું છે. પણ એમાં એક હંમેશા કોન્સ્ટન્ટ આવી જાય. શું આવી જાય? એક
એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં અને પુણ્યથી ધર્મ ન થાય. બે મેઇન, કારણ કે લોકો આમાં બે જ રીતે બહુ અટક્યા છે. તો બેચારી શિવ જ્ઞાને થોડુંક થયું તો એક જણે એક કમ્પ્લેન તો નહીં પણ એક સજેશન આપ્યું રામજીભાઈને કે તમે આ શું એક આત્મધર્મમાં રિપીટેડલી આ રિપીટ સેન્ટેન્સ લખો છો કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કરે નહીં અને પુણ્યથી ધર્મ ન થાય. તો શું થયું? રામજીભાઈ શું કીધું હશે? એ રિપ્લાય થાય. એમણે કીધું હું શું કરું, આટલો વાર લખ્યા પછી પણ તમે ભૂલી જાઓ છો એટલે મારે લખવું પડે છે. શું છે કે વારંવાર લખીએ છીએ તો પણ તમે પણ એના સરસ એમના જે લેખાણો જે એટલે એના લેખક બહુ સુંદર રીતે એમણે શરૂઆત કરી. હવે એવું બન્યું ગુરુદેવસિંહના આ આત્મધર્મ સોરી આ થોડીક એક સમજવા જેવું છે. આખું આપણે બિલ્ટઅપ જે થયું છે ને એ જોયું છે એક ગોલ્ડન એરિયા, પણ હાઉ ધ બિગનિંગ આખું બન્યું છે. તો એ આત્મધર્મ ગુજરાતીમાં આવતું હતું. ગમે તે રીતે ત્યારે ઇન્દોરમાં એક સર હુકમચંદજી શેઠ હતા. કદાચ કલ્પના નહીં કરી શકે, એની પાસે એટલા વેલ્થ પૈસા હતા કે બ્રિટિશ ગવર્મેન્ટને પણ લોન આપી શકતા હતા. અને એટલા માટે બ્રિટિશ ગવર્મેન્ટે એને નાઇટહુડ કે ને સરનો એને આપેલો, ઇલકાબ આપેલો. એને મોટા ત્યારે જે એ દિગંબરમાં બહુ જ હેડ કહેવાતા એમને બહુ જ એના હાથમાં આત્મધર્મ આવ્યો. એને એક આશ્ચર્ય થયું કે આ કોણ? સૌરાષ્ટ્રની અંદર એક કોઈ પુરુષ છે અને ત્યાં તો કોઈ દિગંબરનું કાંઈ છે નહીં અને અત્યારના દિગંબરનું શરૂ કર્યું છે. તેને કંઈ લેટસ ગો. તો એ પોતે પોતાની સ્પેશિયલ ટ્રેન કરીને આવ્યા, જેને પહેલાંના રાજાના શું કહેવાતા? ટ્રેનને સલૂન કહેવાતા. તો પોતાની સ્પેશિયલ ટ્રેન લઈને ક્યાં આવ્યા? સૌરાષ્ટ્ર આવ્યા. અને ગુરુદેવસિંહ ત્યાં રહ્યા સોનગઢમાં. કોઈએ કાંઈ કીધું નથી કે અહીંયા ડોનેશન આપોને ને એવું કાંઈ નહીં. પણ ગુરુદેવની વાણી સાંભળીને ત્યાંનું શાંત વાતાવરણ, શું શાંત વાતાવરણ! મુમુક્ષો બધા સવારના પૂજન કરે, હોંશે પછી ગુરુની વાણી સાંભળ, બસ બીજું કાંઈ જ નહીં. એનાથી એટલાય ઇમ્પ્રેસ થયા. વિચાર કરજો, અહીંથી 80 વર્ષ પહેલાં, 79 વર્ષ પહેલાં 25,000ની વેલ્યુ કેટલી હશે? કેટલી હશે? એટ એ ટાઈમ 25,000 ડોનેટ કર્યું. એને પહેલાં તો આશ્ચર્ય થયું કે જ્યાં બીજે કદાચ હું જાઉં ધાર્મિકતામાં તો લોકો તો એક્સપેક્ટેશન કરતા હોય કંઈ ગમે તે ઇનડાયરેક્ટલી, અહીંયા કોઈ માગતા જ નથી, કરતા જ નથી. અને એને બહુ જ લાગ્યું 25,000. એના પછી બીજા વર્ષે આવ્યા ત્યારે એને થયું કે અહીંયા સ્વાધ્યાય મંદિર બહુ નોર્મલ દિવસોમાં તો પ્રોબ્લેમ નથી, પણ ક્યારેક ફેસ્ટિવલ એટલે કે 10 લક્ષણ પર્વ આવે, બીજા કોઈ આવે ત્યારે માણસો સમાતા નથી. તો આપણને એક બિગર સાઇઝનું એક શું છે પ્રવચન હોલ જેવું આપણે બનાવવું જોઈએ, એમને આઈડિયા આવ્યો. અને ત્યારે નેક્સ્ટ યર આવ્યા ત્યારે જ એનું ફાઉન્ડેશન શિલાન્યાસ એ કરી દીધું. અને એનું નામ શું આપ્યું? કદાચ વાંચ્યું હશે, આખું વાંચ્યું, આખું ટાઇટલ સહિત મજા આવે. જો એક ફરીથી સાથે ગુરુદેવસિંહને પણ એક હતું કે અહીંયા સમયસા દિનવાણી સ્થાપના કરી છે, નો ડાઉટ કુનકુનાચાર્ય દેવની છે, પણ એમનું ક્યાંક નામ આપણે આપીએ જેથી એક અમર રહે. એક બહુ આપણને કલ્પના નથી પોતાના ઉપકારી પ્રત્યેની એમને કેટલી મહિમા. પોતાનું નામ ક્યાંય નથી લખ્યું એમાં. ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડળ. શું ભાવના હતી કે જેમના એક સમયસારથી પોતાને આટલું બધું થયું તો સમયસારની તો સ્થાપના કરી લીધી, પણ એની રચના કરનાર કોણ હતા? કુનકુનાચાર્ય. એનું કંઈક નામ આવવું જોઈએ ને. તો એ જે મળ્યો એનું નામ શું છે? ભગવાન શ્રી કુંદકુંદ પ્રવચન મંડપ. અને હવે તો કદાચ જોયું હશે સ્વાધ્યાય મંદિરનો જે હોલ છે ને એનાથી 4 times મોર છે. 100/50, ઓલો 50/25 હતો. તો એ રીતે બન્યું. અને નેક્સ્ટ ડે પોતે ફરીથી બીજી વાર જ્યારે આવ્યા ત્યારે પણ 25,000. પછી ત્રીજી વાર આવ્યા અને ત્યારે એનું ઉદ્ઘાટન કર્યું. અને ત્યારે અને એ તો એમણે એવી બધી ઘણી ભાવનાઓ વ્યક્ત કરી કે આ ધર્મ પ્રભાવનાનું કાર્ય ક્યારે હોય તો અડધી રાત્રે મને બોલાવજો, હું આવીશ. અને મારું સમાધિ મરણ ગુરુદેવસિંહના સાંજમાં ઘણી પ્રકારની. અને એના નિમિત્તે કેટલાય વિદ્વાનો સોનગઢમાં આવતા હતા, ગુરુદેવની વાણી સાંભળતા. એમના કોઈ ક્વેશ્ચન આન્સર હોય તો એ પણ બધા થતા હતા. અને આ રીતે એક આત્મધર્મના નિમિત્તે શું થયું
કે એમને થયું અને એના નિમિત્તે થોડા હિન્દી લોકોનું આવવાનું પણ એક શરૂ થયું. એક બીજો અહીંયા નહીં પણ એક સાથે એક સમજી લેવું, એક આત્મધર્મના કારણે અહીંનો એ અનુભવ છે કે નહીં, અહીંયા આત્મધર્મ આવ્યું ને વાંચવાનું શરૂ કર્યું ને એનાથી આખું થયું ને, એવી જ રીતે એક વિચારવા જેવું છે. એક આત્મધર્મ હાથમાં આવ્યું અને સોગાજીને શું થયું. એટલે એક આત્મધર્મ આટલા વર્ષો ઘણાના તો ઇન્ડિવિજ્યુઅલ તો ઘણાના જીવનમાં બન્યું હશે, પણ આ તો એક હાઇલાઇટ કરીને કહીએ કે જેમને ન ગુરુદેવનું નામ સાંભળ્યું, ન ખાલી એક આત્મધર્મ આવ્યું ને એમ થયું કે આ પુરુષ કોણ છે. તો એ રીતે અહીંયા થયું ઉદ્ઘાટન પ્રવચન મંડપનું. હવે એમાં એક ચલો ટાઈમ તો થઈ ગયો, થોડીક ફરીથી એ જ વર્ષની 2003ની અંદર ગુરુદેવસિંહનું નામ હિન્દીમાં ને ઓલ ઓવર ઇન્ડિયામાં થોડુંક ગાજવા માંડ્યું. તો ત્યારે શ્રી ભારત વર્ષી વિદ્વત પરિષદ, વિદ્વાનો જે હોય છે એનું એક કોન્ફરન્સ, અને એના જે હેડ હતા કૈલાસચંદજી બનારસ રહેતા હતા, એને મન થયું એમને ગુરુદેવસિંહને થોડીક અહીંયા ગુરુદેવસિંહ ગિરનારજી ગયેલા ને ત્યારે વાત સાંભળી, એને થયું તો ખરું કે આ કંઈક કોઈક પુરુષ છે. એને એમ થયું કે વિદ્વાન એટલે વેલ લર્નર હોય ને સ્કોલર, એ બધાની એક કોન્ફરન્સ એને કે સોનગઢમાં આપણે કરીએ. એટ ધેટ ટાઈમ કરો 32 વિદ્વાનો ઓલ ઓવર ઇન્ડિયાથી આવેલા, અને એ બધા કેવા કંઈ ખબર જ નહીં એના ટાઇટલ શું હોય, સિદ્ધાંત શાસ્ત્રી. સિદ્ધાંત શાસ્ત્રી એટલે સટખંડ આગમો જે છે, સૂક્ષ્મ વિષય કર્ણાનુયોગના, એ પણ જેને શીખાવો હોય એની ટીકાઓ શીખાવો, એવા 32 વિદ્વાનો 3 દિવસ ત્યાં આવ્યા. ગુરુદેવસિંહના પ્રવચનો સાંભળ્યા, એ લોકોએ ઘણા પ્રશ્નો કર્યા. એમાં એક સરસ એક એક્ઝામ્પલ તરીકે કોઈ પૂછ્યું ગુરુદેવસિંહને પહેલાં શું કરવું. આપણને બધાને પહેલો પ્રશ્ન થાય, થતો હોય તો, કાંઈ જરૂર ન હોય તો કરતા જ ન હોય, પણ એ તો ગુરુદેવસિંહ એક વિચારવા જેવું છે. સ્પોન્ટેનિયસલી ત્યારે ને ત્યારે ગુરુદેવસિંહે કીધું સમયસાર કાઢો, એનો 295 નંબરની ગાથા કાઢો, અને એમાં જ પ્રથમ તો ન્યાય શબ્દથી વાત. ગુરુદેવ એ લોકોને આશ્ચર્ય થયું કે આ કોણ આવું સમયસાર. ત્યારે તે અમે માંડ સમયસાર તો જનરલી વાંચીએ જ નહીં, ક્યારેક 10 લક્ષણ એવું હોય તો શું વાંચીએ, તત્વાસૂત્ર હોય ને પદ્મપુરાણની વાર્તા હોય, અને તત્વાસૂત્રમાં ખાલી સૂત્ર બોલીએ. આ તો કેવું એમને એમ થયું કે સમયસાર તમે અહીંયા વાંચો અને 100 થી 125 લોકો અહીંયા સાંભળવા બેસે, અમે તો 2-4 જણા બેઠા હોય, એમાં 1-2 ઝોલા ખાતા હોય ને એવા, એને બદલે આ શું. અને આવું સ્પોન્ટેનિયસલી તમે આન્સર આપો કે આ ગાથા કાઢો ને આ કાઢો એમાંથી. એટલે તે વર સો ઇમ્પ્રેસ કે અંતે એ લોકોએ એક રિઝોલ્યુશન પાસ કર્યું કે હે ગુરુદેવ, તમે જે આ માર્ગની અહીંયા કે જ્યાં દિગંબર જેવું નામ નહોતું એ પ્રભાવના કરી રહ્યા છે, એમાં અમારી પણ શું છે, અનુમોદના છે. અને તે વખતે રામજીભાઈ હતા, એ રિસેપ્શન કમિટીના હેડ હતા. આ બધું એક આત્મધર્મમાં વાંચવા જેવું છે. એકવાર કાંઈ ન બને તો એક આત્મધર્મના ઇસ્યુ જૂના રેડીમેડ અવેલેબલ છે વિતરાગ વાણીમાં, એનાથી આપણને એક સોનગઢનો એક ઇતિહાસ શું છે, હિસ્ટ્રી શું છે, કેવી રીતે, અને એમણે સરસ એનું બધાને વેલકમ જે સ્પીચ આપી હતી એ પણ બહુ સરસ છે. અને આ રીતે એક વાત આગળ ચાલતી ગઈ. એમાં 2003 સુધીની છે, હજી 2004 ને બધું આગળ વધતું જાય છે. એમાં પછી 2005માં સૌથી પહેલું સોનગઢની બહાર જીન મંદિર બને છે, અને સૌથી પહેલું વિછ્યા બને છે. અને વિછ્યા ખબર નહીં, બધું તમને ત્યાં છે, સોનગઢથી તમે આગળ જાઓ એટલે ઢસા ને ત્યાંથી આવે. ચાલો વિછ્યા છે ત્યાં સૌથી પહેલું, અને એ મંદિર જેવું સોનગઢનું હતું એવી જ ત્યાં રેપ્લિકા, સ્વાધ્યાય મંદિર પણ એવું જ બનાવીને હજી પણ તો એને જવું હોય તો એ મળે છે. એની પ્રતિષ્ઠા થઈ. ત્યાંથી પછી ગુરુદેવસિંહ રાજકોટ ગયા, અને રાજકોટમાંથી રિટર્ન આવતા હતા ત્યારે લાઠીમાં જીન મંદિર બન્યું, એની પણ પ્રતિષ્ઠા થઈ. 2 એટલે વખતમાં એક જ વર્ષમાં 2 પ્રતિષ્ઠા, અને એ જેઠ સુદ 5મની પ્રતિ. પછી તો ધીરે ધીરે મંદિર બનતા 2006માં રાજકોટનું બન્યું. ચલો એક એમાંથી એક વાત પૂરી કર, પછી તો ઘણા મંદિરો બનતા ગયા. એક બહુ જ કેવી એક ભાવના હોઈ શકે એનું, એ મટીરિયલાઇઝ થયું કે ન થયું દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. ગુરુદેવસિંહની આ વાણી સાંભળીને તમને કહું, યુપીમાં મેઇનપુરી કરીને ગામ છે,
યુ કેન થિંક અબાઉટ ધ સૌરાષ્ટ્રમાં સોનગઢ ક્યાં આવ્યું અને યુપીમાં મેઇનપુરી શું આવ્યું. ગુરુદેવસિંહની વાણી સાંભળીને ન્યા રહેતા મુમુક્ષોને એવી એક ભાવના જાગી કે સોનગઢમાં એક બ્રોડકાસ્ટિંગ સ્ટેશન કેમ ન ઊભું કરીએ. યુ અન્ડરસ્ટેન્ડ ધ બ્રોડકાસ્ટિંગ સ્ટેશન, જે રેડિયો સ્ટેશન, કે ગુરુદેવની વાણી દરરોજ શું કરે, બ્રોડકાસ્ટ કરે. શું થયું? આ બધી શું કહે, ખોટી કહેવાય ને વાત. એ કાંઈ ભાવના શું છે એ વિચારવા, અને એનું એક લોકોએ રિઝોલ્યુશન પાસ કર્યું કે અમે એવી એક ભાવના છે કે સોનગઢમાં એક બ્રોડકાસ્ટિંગ સ્ટેશન થાય, ગુરુદેવસિંહના દરરોજના પ્રવચનો રિલે થાય, બ્રોડકાસ્ટ થાય અને અમે અહીંયા સાંભળીએ. એક ભાવનાની વાત કેવી હોય છે જીવનમાં. તો હજી ક્યાં ગુરુદેવસિંહ તો સૌરાષ્ટ્રની બહાર પણ નથી ગયા, પણ એમનો પ્રભાવનો ઉદય ક્યાં સુધી પહોંચી ગયો છે. અને આવી ભાવના પછી આગળ ધીરે ધીરે બનતા ગયા. પછી 2009ની સાલમાં માનસ્તંભ બન્યું, સમસણ આવી ગયું હતું, પછી માનસ્તંભ, અને એ પણ ગુરુદેવસિંહની 63 વર્ષ ચાલતું હતું એ બન્યું. એના પછી 21 વર્ષ પછી પરમાગમ મંદિર બન્યું, અને પરમાગમ મંદિર બનાવવાની ભાવના ગુરુદેવસિંહની 80મી જન્મજયંતિ વખતે મુંબઈના મુમુક્ષોએ ભાવી હતી. બધાનું જ કોન્ટ્રીબ્યુશન પછી, પણ આ તો પહેલી. જેમ 75મી જન્મજયંતિ ઉજવાણી અને ત્યારે અભિનંદન ગ્રંથ આપ્યો, અને ત્યારે દાદર જીન મંદિરની પ્રતિષ્ઠા, કદાચ મુંબઈ ગયા હોય ને દાદર જોયું હોય તો સમસણની છે ને, અને પછી અહીંયા 80મી જન્મજયંતિ કે પરમાગમ મંદિર બનાવવું છે. ગુરુદેવસિંહની પણ એક ભાવના એવી હતી, સપનું એકવાર ગુરુદેવસિંહ આવ્યું હતું ને કે આખું આકાશ શેનાથી ભરેલું છે, શાસ્ત્રોના પાટી એટલે ભરેલું છે. હવે જેમ ગુરુદેવસિંહને એક મહિમા શું આવી હતી, કુનકુન આચાર્યદેવનું નામ આવે, એમને ફરીથી એક વાત આવી કે આવી એમના પંચ પરમાગમ છે, એમાં આવી દિવ્ય ધ્વનિ જેવી વાણી છે, એ ક્યાંક આરસમાં, કારણ કે એની ડ્યુરેબિલિટી એવી ઘણી રહી વર્ષો સુધીની, તો એમાં આપણે કાર્વિંગ કરીને કેવી રીતે કરીએ, અને એમાંથી આખો શું થયો આઈડિયા પરમાગમ મંદિરનો. હવે એ બનાવવાનું શરૂ થયું. કોઈ દી ગુરુદેવસિંહના પ્રવચનોમાં સાંભળ્યું હશે એની કેવી રીતે એની બધી વ્યવસ્થા કરી હશે. તમે કદાચ જોયું હશે તો શું છે, આખી એના વોલની અંદર છે ને બધા, નથી જોયું કે યાદ નહીં કે છે, તો નીચે ક્યાં છે, ગ્રાઉન્ડ ફ્લોરમાં ક્યાં શાસ્ત્ર છે, સમયસાર છે અને પ્રવચનસાર. પ્રવચનસાર એ અધૂરું છે, પછી ઉપર ગેલેરીમાંથી આખી પ્રવચનસાર, પછી પંચાસ્તિકા, નિયમસાર, અને છેલ્લે અશ્વાઉડ છે. એ હવે તમે થ્રુ આઉટ જોશો તો બધા જે કાર્વિંગના હેન્ડ છે એ બધા અક્ષરો કેવા છે, યુનિફોર્મ છે. કેવી રીતે કેલ્ક્યુલેટ કર્યું હશે, ત્યારે ફિઝિકલી કેલ્ક્યુલેટ કરવામાં આવ્યું કે એ જે પંચપરમાગમની ગાથા છે એના ટીકાઓ છે, એના આલ્ફાબેટ્સ કેટલા છે, અને અહીંયા અવેલેબલ સ્પેસ કેટલી છે, અને એ રીતે 4.5 લાખ અક્ષર. કેટલા? આજે નહીતર એમ હોત કે પહેલાં બિગ એના સાઇઝના બનાવ્યા ને પછી જગ્યા નહોતા નાના બનાવી દીધા, અથવા અહીંયા પહેલાં નાના હતા ને મોટા, પણ યુ કેન સી ધીસ. અને યુનિફોર્મ છે એટલા બધા. અને ત્યારે પણ એક વિચાર એવો આવ્યો કે આટલા બધા 4.5 લાખ અક્ષરો કોઈને છે ને કે ટાંકણાથી કરવા બેસે તો કેટલો વખત લાગશે, અને આટલી યુનિફોર્મ નહીં આવી શકે. તો ત્યારે જો યોગાનુયોગ કેવું છે કે અત્યારના જે આ પ્રેસિડેન્ટ છે ને હસમુખભાઈ વોરા, એનું ટાઇલ્સનું એનું બિઝનેસ છે, તો એકવાર એ ઇટાલી ગયા હશે, અને ત્યાં એને એરપોર્ટ ઉપર ને એનું એક બધા ઓલા હોય છે ને એના ઇસ્યુ બધા એના ઓલા હોય, એમાં જોતા આવું એક મશીન એને દેખાણું. તો એને કહે એ પોતે કે આપણે સોનગઢમાં જે કરવું છે તો એને તે સૌથી પહેલાં ઇમ્પોર્ટ કરીને લાવેલા કે એ, અને એનાથી, અને એ હજી સુધી ત્યાં મશીન હતું, એના પછી ઘણું કામ થયું. એટલે કહેવાનો હેતુ છે કે આ બધું ગુરુદેવસિંહના પ્રભાવના ઉદય એક પછી એક થતું ગયું, અને છેલ્લે પછી પૂજ્ય બેનસિંહની ઉપસ્થિતિમાં પંચમેરુ નંદીશ્વર. ક્યાંય ગુરુદેવ કોઈને ગોતવા ગયા નથી, બધા જ આવીને મળી ચૂક્યા છે. સમય સારાદી શાસ્ત્રોના ગુજરાતી ભાવના હતી તો પંડિતજી એને મળી ગયા અને બનાવ્યું. ક્યાંય પણ ગુરુદેવ વ્યવસ્થામાં નથી ને બધા જેવો સેજે મળતા ગયા ને સહજ થયા. કરતા બુદ્ધિએ ખરેખર આવું થશે નહીં, અને પુણ્યના યોગથી સહજ થયા વગર રહેશે નહીં. તીર્થંકર પણાના ઉદય તો હજી
પછી આવવાના 4 ભાવ. પણ જેને કહે ને એના એક અંકુરા બીજ વાવીને એના જાણે શું આપણને દેખાતા અંકુરા. તો કોઈ આટલા વર્ષો સુધી એક ધારાએ આવા દુનિયાને માટેનો ડ્રાય સબ્જેક્ટ કહેવાય, એમાં એની વાણી કલાક આપવાની સવાર બપોર એ કોઈ ઓછું નથી. તેવા આપણા પરમ સદભાગ્ય 2 રીતે, ક્યાં 2 રીતે? એક સાધક આત્મા પુણ્ય લઈને આવેલા અને વાણીનો અદ્ભુત યોગ, એવા એક સત્પુરુષ આપણને આવી મળ્યા, અનુભવનો આપણને સંદેશો આપી ગયા. તો આપણે પણ એ માર્ગે આગળ જવું જોઈએ. ચલો આપણે બીજી ઢાળમાં શરૂ કરીએ. એ તો વિસ્તાર ઘણો છે બધો, એ વિસ્તાર ગુરુદેવસિંહ એટલે કહે છે કે આત્મધર્મ વાંચજો તો ઘણું બધું મળી શકશે. હવે જો ગુરુદેવસિંહના યોગ દરેકને પોતપોતાની રીતે મળ્યા છે. અલ્પવયમાં જેમ 3 વર્ષનો હતો ત્યારે આખું ફેમિલી સોનગઢ આવેલું, અને જ્યારે એ કહીને સમજણા થયા પછી ગુરુદેવ જ સીધા મળ્યા છે. બીજું કોઈ જ એટલે ખબર નથી બીજામાં શું છે, પણ અનેક ફરીથી એક મહાપુરુષનું સાનિધ્ય આપણા લાઈફની અંદર શું કહીએ એને શું કહેવાય, ચમત્કાર આવે એ આપણે વિચારતા નથી. એક સત્પુરુષની સાનિધ્યમાં આપણા કોઈ ઉપયોગ ભટકે જ નહીં, બીજા વિકલ્પો જ ન આવે. જેમ એક આપણા ઘરમાં એક કોઈ એલ્ડરલી હોય, એ સામે હોય તો આપણને બીજા ક્યાં વિચારો બધા આવે. આપણી એક એના ત્યારે પણ આમ બેસવાનું ને એવું કેવું એક વિવેકપૂર્વક વ્યવસ્થિત એમ તો એમ સાક્ષાત અનુભવી પુરુષ હોય તો એની સામે આપણું જીવન કેવું હોય. અને એક ગુરુદેવસિંહનું એક બહુ જ નાના બાળકો પ્રત્યે તો બહુ જ કરુણા એમ, કારણ કે આ જે છે એક પેઢી તો છે, પણ હવે પછીની જે આ માર્ગને આગળ વધારનાર તો કોણ હશે? એ જ હશે. અને એટલા માટે ત્યાં એક હોસ્ટેલ, સ્ટુડન્ટ હોસ્ટેલ હતી બોર્ડિંગ, એમાં છોકરાઓ આવતા. ક્યારેક ગુરુદેવસિંહ એના આવે ત્યારે પૂછે કાંઈ બરાબર, અને નહીંતર એના જે વોર્ડન કે ને અથવા એ કદાચ એને કરે તો ગુરુદેવસિંહ કે અરે એના મા બાપને મૂકીને છોકરાઓ અહીંયા આવ્યા છે, એને બહુ જેમ કે ને બહુ પનિશમેન્ટ ન આપવું, હેરાન ન કરે, એવી કરુણા બુદ્ધિ હતી ગુરુદેવસિંહને. તો એ પણ ગુરુદેવસિંહની, અને ક્યારે પણ ગુરુદેવસિંહ એ પોતે પોતાની આરાધનામાં એટલા મત કે દુનિયામાં શું બન્યું છે કોઈ દી એક શું છે પૂછ્યું પણ નથી. દુનિયામાં શું ચાલે, પોતાનું કામ પ્રવચન દેવાનું અને પોતાની સાધના કરવાની. સવારના વહેલા ઉઠી જાય, પછી ગુરુદેવસિંહ બહાર જતા, ટોયલેટ માટે જતા, આવીને પોતે મુખ શુદ્ધિને એ બધું કરીને સૌથી પહેલું કામ જીનેન્દ્રદેવના દર્શન કરવા જાય. પછી થોડું ગાયનું મોળું, સાકર બાકર કોઈ દિન એવું થોડું એક જ વસ્તુ નહીં, સાથે કોઈ બ્રેકફાસ્ટમાં આઈટમ જોવે એવું નહીં, એટલું જ એક દૂધ, અને પછી પોતે પ્રવચન આપવાની તૈયારી. આવું એમનું પ્રત્યક્ષ જો જીવન જોયું તો આપણને એમ લાગી શકે કે એક આત્માના ઉત્કૃષ્ટ સાધકનું જીવન કેવું હોય. દુનિયાથી ટોટલી એલુફ રહેનારા, પોતાની સાધનામાં મસ્ત રહે. ક્યારેય પણ એવું કોઈ જોયું છે? એક જ ટાઈપનું ફૂડ કેટલા મહિનાઓ સુધી આપણે ખાઈ શકીએ? કેટલા મહિના સુધી એક જ ટાઈપનું? આપણે ન થાય એક જ જાતનું શાક આપણને આપ્યા કરે તો હું બજારમાં બીજું નથી મળતું એમ ન કહીએ આપણે. ચાલો એમનું જે ફૂડ હતું, એક મેં તો મારી રીતે કહ્યું કે આવા એક રસેન્દ્રિય ઉપરના સંયમવાળા કોઈ પુરુષ મળવા અસંભવ જેવું છે. એમાં પણ એક હજી તેમાં બહુ જ વિચાર કરેલા, મગની જે કહે ને ફોતરાવાળી દાળ હોય એ પણ એક બાફેલા જેવી, એમાં કોઈ મોટું મરચું ને મસાલા ને એવું નહીં, કોથમરી ને એવું કાંઈ નહીં. એ પણ પોતાને પહેલી વાર જેટલી દાળ આપે ને એટલી જ, બીજી વાર આજે મને બહુ ભાવી છે એટલે બીજી વાર આપે એવું પણ નહીં. શું હશે આવું બધું? એવી જ રીતે 99% દૂધીનું શાક. કયું નહીં ન કેટલા દી ખાય દૂધી, કેટલા વાર ખાય કોન્સ્ટન્ટ? બીજું તો ખાવું જોઈએ ને, આપણને તો વેરાયટી જોવે ને. દૂધીનું શાક એ પણ એક બાફેલા જેવું, એ પણ એકવાર જે આવ્યું એટલું જ, પછી બીજી વાર, અને 4 રોટલી સાથે ખીચાનો પાપડ હોય. પાપડ પણ થોડોક એટલા માટે એમાં થોડીક શું આવતી હોય, શું આવતું હોય? ખારાશ આવતી હોય. ગુરુદેવસિંહનો કફ ને એવું હોય ને, તો કફને માટે ખારાશ ઓલું
એ આયુર્વેદિક તરીકે સારું, અને એવી રીતે થોડા ભાત ને એવું. એ સિવાય બીજું ક્યારેય પણ મિષ્ટાન કે એવું ક્યારેય પણ નહીં, ફરસાણ તો નહીં. ક્યારેક બસ આ જે સિઝન આવે કેરીની ત્યારે કેરીનો રસ લેતા, બાકી બીજી નહીં. પછી બપોરના ને એવું કાંઈ નહીં. સાંજના ખાલી સિમ્પલ, ઘણીવાર તો ખીચડીને એવું જ બધું સાધારણ હોય. પણ એટલું ગુરદેશી ત્યારે પણ એક કહેતા મસ્ત કે એવું નથી કે અત્યારના પેટ ભરીને ખાવ, અત્યારના જો કદાચ દો તો 2 લાડવા પણ ખાય છે. એક વિચારવા જેવું છે. ઉણોદરી તપ એમના માટે કોન્સ્ટન્ટ હતું, એક દિવસનું નહીં, થ્રુ આઉટ ધ યર. ઇવન ગુરદેશી કોઈ બહારગામ વિહારમાં ગયા હોય તો આ જ મેનુ રહેતું હતું, આ જ ફૂડને એટલું જ શાંતિથી ખાઈ લેવું, કોઈની સાથે આજ ભાઈવું કર્યું, કોઈ જ વાતચીત નહીં, અને એવું જીવન. અરે જેને આખા જગતથી ઉપેક્ષા થઈ હોય એને આવું જ. અને આ સામે આપણને જો એક આત્માનું આવું જીવન છે તો મુનિરાજનું જીવન તો કેવું હશે. એવું ન વિચારું કે ઇટ્સ નોટ પોસિબલ એટ ધીસ, અહીંયા આવા ટાઈમમાં ઇટ્સ પોસિબલ. આપણે આપણી નિશ્ચિતતા કરીએ તો આવું એક નિવૃત્તિમય જીવન, ટોટલી અલીફ રહીને સંયમમય જીવન, એ પણ એક વિચારવા જેવું. ચલો એક વાત, ગુરદેશી પરિવર્તન કર્યું અને ત્યારે શું કર્યું? હવે હું મુનિ નથી, હવે હું શું છે? એક શ્રાવક છે, અવ્રતી. પંચમ ગુણસ્થાનના કોઈ વ્રત એ રીતે હતા, પણ આમ 5માના લેવાય એ પ્રકારના નહોતા. અને એ પણ આપણે બધા જ કોઈ ગુરદેશીનું મુનિ નથી, બીજા બધા જૂના હતા. એટલે તો તે વખતે પણ ગુરદેશીએ શું કર્યું? કદાચ એમને ગ્રસ્તના કપડાં પહેરાવ તો નો પ્રોબ્લેમ, પણ ના, મારે જેટલું સંયમમય જીવન છે એટલું તો મારે ગાળવું છે. ક્યારે પણ ગુરુદેવે સચેત પાણી એ વાપર્યું નથી, પીવામાં નહીં, ઇવન વાપરવામાં પણ. જે સાધુમાં હોય છે ને, અચેત કરીને ઉકાળેલું હોય છે ને, એવું જ કોન્સ્ટન્ટ એમાં માથ ધોવામાં કે એમાં પણ એ જ પાણી વાપર્યું છે. ક્યારે પણ હજી એમના જો જીવા હોય, ક્યારે પણ ગુરદેશી ચાલે, વનસ્પતિ ઉપર પગ મૂકવાનો તેવું નહીં, પણ વરસાદ આવ્યો હોય અને પાણીનો થોડો ફ્લો પણ હોય ને, તો એવું નથી કે પાણી ઉપર કોઈ દી પગ મૂકીને ચાલો. એ ફ્લો હોય તો જંપના તો દૂર ફરીને પણ એ ગુરદેવ. એટલે આખું જે સંયમમય જીવન જે બાયમાં હતું એ કોન્સ્ટન્ટ એમણે એ ચાલુ રાખ્યું અને પોતાની સાધના એ કરી. ભલે એમાં ધર્મ નહોતો, પણ સાથે આવું જીવન પણ આપણું હોય એ શકે છે. રાત્રિ આહાર પાણી દવા તરીકે તો કોઈ એ પ્રશ્ન જ નથી, એવું જીવન પણ એક જીવી શકાય છે. અને સદભાગ્ય જેના કે આવા સત્પુરુષના શું છે, એમને દર્શન કરવાનો પણ યોગ મેળવો, એ પણ પરમ સદભાગ્ય. એમની વાણી મળે અને સમજાય એ તો વાત દૂરની, પણ એક માત્ર એમના દર્શન પણ એક ભાવનાથી થયા હોય એ પણ પરમ સૌભાગ્ય છે. હવે કદાચ કોઈ કે અમે એમના પ્રત્યક્ષ દર્શન નથી કર્યા ને, એનો એક ખેદ ન કરો. એમની વાણીને એવી અંદરમાં ઉતારવી કે મારા માટે એમની વાણી મારા માટે પ્રત્યક્ષ છે. એમની વાણી દ્વારા મને તો જાણે કહેવા છે સાક્ષાત બિરાજમાન હોય એવી ભાવનાથી આપણે એમના પ્રત્યે વાણી સાંભળીને ભક્તિ એ કરવી. થોડુંક ચલો બીજી ડાળ ઉપર હવે આપણે આવીએ. સંસાર ચતુર્ગતિમાં પરિભ્રમણનું કારણ. પહેલી ડાળમાં શેની વાત આવી? ચારેય ગતિનું પરિભ્રમણ. તો પહેલો પ્રશ્ન થયો, તેનું કારણ શું? મને પેટમાં દુખે છે તો એનું કારણ શું? એમ ચારેય ગતિમાં, અને શબ્દ શું વાપરો છે? પરિભ્રમણ. એનો અર્થ શું થયો? પરિભ્રમણનો અર્થ શું થયો? એક જ ગતિમાં સ્ટેડી નથી, ફરતા છે. અને એટલા માટેનું જે પિક્ચર આપ્યું છે ને, એને પણ શેનું પિક્ચર આપ્યું છે? શું આપ્યું છે? વ્હીલ જ આપ્યું છે. વ્હીલ આપ્યું છે ને, એ જ ફરતું રહે છે. એવી રીતે ચારેય ગતિનું આપણને આપ્યું છે. અને એના ઓલા 3 શું આપ્યા છે? વ્હીલમાં હોય છે ને, એને શું કહો તમે? સ્પોક કહો ને એને, સ્કૂલમાં હોય સ્પોક કહો ને, એટલે સાયકલનામાં. એમાં અહીંયા 3માં કોણ નાખ્યા છે નામ? વંચાય તો મિથ્યા દર્શન, મિથ્યા જ્ઞાન અને મિથ્યા. અને એનાથી જ અહીંયા શું થઈ રહ્યું છે? ચતુર્ગતિ પરિભ્રમણથી. કોઈ કર્મ મને હેરાન કરાય એમ નહીં, મારા જ પોતાના મિથ્યા દર્શનના ચારિત્રથી એ પરિભ્રમણ થાય છે. એનું પદ સાથે લઈએ.
એસે મિથ્યાદ્રગ જ્ઞાન ચરણ વસ ભ્રમત ભરત દુઃખ જન્મ મરણ તાતે ઇनको તજીએ સુજાન સુન તીન સંક્ષેપ કહું બખાન. દોલતરામજી કહે છે હું બહુ શોર્ટમાં આનું વાત કરી, બાકી તો અનાદિની વાત કેવી રીતે કરી શકાય. તો કેવું છે એસે એટલે આવી રીતે એટલે આગળ જે ચાર ગતિનું પરિભ્રમણ શેના કારણે મિથ્યા એટલે શબ્દ શું? મિથ્યા એટલે ખોટું, સમ્યક એટલે સાચું, ખોટી શ્રદ્ધા, ખોટું જ્ઞાન અને ખોટું ચારિત્ર. તો આવા ખોટા શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રને વશ થઈને શું કરીએ છીએ? ભ્રમીએ છીએ ચાર ગતિમાં. અને ભરત એટલે સહન કરીએ દુઃખ. શેના દુઃખ? જન્મ અને મરણમાં. એક વિચારવા જેવું છે, એક ભવના પણ જો જન્મ મરણ સહન કરવાની તાકાત નથી તો ક્યારે પણ શું ન કરવા જેવું? શું કરવા જેવું નથી? ક્યારે પણ ભવની ભાવના કરીશ નહીં, અનંત ભવ કરવા પડશે. મને દેવ પર્યાયનો સારો ભવો, ભવની ભાવના અનંત ભવ કરાવશે. ભવ મારે કરવો નથી એવી ભાવના ભવના અભાવમાં લઈ જશે. અહીંયા તો કંઈક થોડુંક શું છે, ચક્રવર્તીનું વર્ણન સાંભળીને શું મન થઈ જાય? હા, એકવાર કદાચ તો મળી જાય, એક જ વાર આપણે વધારે. ભવ માગ્યો તો સમજી લેજે ભવની ધારા મળવાની, અનંત ભવ કરવા. તો ભવનો ખેદ હોય, ભવની ભાવના ન હોય તો એનાથી તો તાતે એટલે ધેરફોર ઇनको તજીએ. કોને ઇनको તજીએ? મિથ્યા દર્શનના ચારિત્રને હવે તું છોડી દેજે. પણ શું કરીને? ચાલો અમે છોડી દીધું, ચાલો એમ નહીં, જાણીને. શું જાણીને? શું જાણીને? મિથ્યા દર્શનના ચારિત્ર દુઃખદાયક છે, એનાથી ભ્રમણ થાય છે, એમ જાણીને એનો ત્યાગ. જ્ઞાન ક્યાં કામ કરે? ત્યાગમાં કે ગ્રહણમાં? બેયમાં કામ કરે. જ્ઞાનમાં એ દુઃખદાયક છે તો ત્યાગ ભાવ આવશે, અને આ સુખદાયક છે એવો ભાવ હશે તો એના ગ્રહણમાં. જ્ઞાન બેયમાં કામ કરે. અને એટલા માટે સમયસારની 34 ગાથા શું આપી છે? જ્ઞાન પ્રત્યાખ્યાન છે. સ્વભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે, તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન. આપણે માન્ય વસ્તુ છોડીએ પ્રત્યાખ્યાન. કુંદ આચાર્ય દેવ કહે છે કે જ્ઞાન યથાર્થ કરજે કે આ મારું નથી, આ મારું પર છે, જુદું છે અને દુઃખદાયક. બેમાંથી કોઈ પણ હોઈ શકે. એક બીજું છે અથવા તો એ દુઃખદાયક છે, તો તેનો શું થશે? ત્યાગ થયા વગર રહેશે નહીં. એક અંધારું હોય, આપણને એમ લાગે દોરડી પડી છે, હાથ એને અડવા ગયા, સળવળાટ દેખાણો, તો શું લાગ્યું? સર્પ છે. તો શું કરશો? ના, કોઈ કહેશે પછી છોડશો. કોકે તો કેવું જોઈએ ને કે ભાઈ હવે છોડો આને, તો ક્યારે છોડશો? વાટ નહીં જોઈએ ના. આપણે ચાલો કોઈની નહીં, પણ આપણે વિચારીને કરશું. આપણે ના ભાઈ અમે વિચાર્યા વગર કાંઈ ન કરીએ. ફરીથી ક્યારે છોડશું? હજી કાંઈ સુધારો કરવો છે? આપણને નથી ખબર, અંધારું હતું પણ અડ્યું ત્યારે ખબર પડી કે અરે સાચો સર્પ એમ નહીં, ક્યારેય ડાઉટ પડ્યો ને તો દોડીને છોડી દેશે. શું છે? સાચો છે તો પ્રશ્ન જ નથી, પણ દોરડી પણ હોય અને આપણને ડાઉટ ન પડ્યો. આ એક આવું કેમ થતું? સ્પોન્ટેનિયસલી કેમ આવું આપણે રિએક્ટ કરીએ છીએ? થોડું વિચારવું તો જોઈએ કે નહીં? કેમ હશે એવું? અરે આપણને એવા સંસ્કાર નાખવામાં આવ્યા છે કે ક્યારેય સર્પને અડવાની તો વાત નહીં, દૂર રહેજે, નજીક નહીં જાય. એ અંદરમાં શું પડ્યા છે? સંસ્કાર. અને સંસ્કારથી શું થાય છે? ઇમિડિયેટ આપણે રિએક્ટ કરીએ. આ એવી જ રીતે તત્વના સંસ્કારના, અને એના માટે આ અભ્યાસ છે. તત્વના જો સંસ્કાર નાખ્યા હશે તો કોઈ પણ પ્રસંગમાં એ આપણને બેકિંગ આપશે.
બીજા બધા જ હશે ને, ડૉક્ટરે એકવાર હાથ ઊંચા કરી દેશે, આ ટ્રીટમેન્ટ આનાથી આગળ નથી કોઈ. સગા સંબંધી પણ શું કરી શકશે? ઊભા રહેશે. બીજું ત્યારે જો કોઈ પણ આપણને આધાર હોય, સપોર્ટ હોય તો કોણ છે? તત્વજ્ઞાન. તો અહીંયા તાતે ઇનકો આ મિથ્યા દર્શનાનકારીને છોડી દેજે. શું જાણ? સારી રીતે જાણીને, જો તિરસ્કાર કરીને નહીં, પણ એ દુઃખદાયક છે એવું જાણીને. તો હવે તું સાંભળ, તીન સંક્ષેપ કર, એ ત્રણનું સ્વરૂપ, તેની વ્યાખ્યા હું હવે દોલતરામજી કહે છે, હું ટૂંકમાં તને આપણને એ સંભળાવે છે. એક હજી લઈએ આપણે થોડીક આગળ, પેજ નંબર 32. અગ્રહિત મિથ્યા દર્શન અને જીવ તત્વનું લક્ષણ. જો મિથ્યાત્વમાં બે પ્રકાર હોય છે, ગ્રહિત અને અગ્રહિત. આ બધું કદાચ પ્રતિક્રમણ કરતા હશો તો એમાં પણ આવતું હોય. ફરક શું છે ગ્રહિત અને અગ્રહિત? અગ્રહિત એટલે અનાદિનું ચાલ્યું આવે છે. શરીરમાં એકત્વ બુદ્ધિ ક્યારથી શરૂ થઈ? આ જન્મથી થઈ ના. આપણને કોકે જન્મા ત્યારે કીધું આ શરીર તારું છે, સાચીને રાખજે, કેર લેજે, એવું બધું કીધું ત્યારે ને? નહીં તો કેમ ખબર પડે આ શરીરને સાચવવું છે? ભલે મંદિર ન જવાય પણ જિમ્નાશિયમમાં તો જવું જ જોઈએ. બધું ભલે વહેલું ઉઠાઈને પણ મોર્નિંગ જોગિંગ, વોક નહીં, જોગિંગ કે 5 વાગે પણ ઉઠીને જોગિંગમાં તો પાર્કમાં તો જવું જ જોઈએ ને. આ સંસ્કાર લઈને આવેલા છે. તો જે અનાદિનું એનું નામ શું છે? અગ્રહિત. અને આ જન્મ લઈને નવું લઈએ એ બધું કેવું કહે? ગ્રહિત છે. તેનું અહીંયા આપણને એક છે પદ તો ખાલો ગાઈ લઈએ. બીજું પદ છે, જીવાદિ પ્રયોજન ભૂત તત્વ સરદેતિ નમાહિ વિપર્યત ચેતન કો હે ઉપયોગ રૂપ વિ. હવે અહીંયા આપણને સાતેય તત્વનું આપણને સ્વરૂપ બતાવ, લક્ષણ. પછી તો સાતેય તત્વની શું દેખાડશે? ભૂલ પણ દેખાડશે. તો અહીંયા પેલું લઈ, હું કેવો છું? પેલું તો એમ કહે છે જીવાદિ પ્રયોજન ભૂત. આ તારે જાણવા એસેન્શિયલ છે. આત્માનું હિત કરવું હોય તો હું કોણ છું, બીજા કોણ છે, એ તારે પ્રયોજનભૂત જાણવા જરૂરી છે. અને એમાંથી જો વિપરીત તું સર્જિશ તો આ મિથ્યાત્વ થાય છે. એનું નામ અગ્રહિત. જીવાદિ સાત તત્વમાં આપણે વિપરીતતા માનીએ છીએ, તેનું નામ શું છે? અગ્રહિત મિથ્યા દર્શન છે. એ જીવાદિ સાત તત્વો એસેન્શિયલ જાણવા જેવા, તેમની શ્રદ્ધા એનું શું છે? વિપરીતતા, અને તેનું નામ શું છે? અગ્રહિત મિથ્યા. તો હવે કહે છે જીવ કેવો છે? ચેતન કો હે ઉપયોગ. હું કેવો છું? ઉપયોગ સ્વરૂપ છું. ચેતન ઉપયોગ, જ્ઞાતા દ્રષ્ટાપણે છું, એવો હું આત્મા છું. તો સામે અજીવ કેવા છે? વિનમૂરત, ચિન્મૂરત. અને હું કેવો છું? ફરીથી અહીંયા જીવની ચેતન હું ઉપયોગરૂપ છું. વિનમૂરત એટલે અરૂપી છું. અને પણ અવરૂપી હોવા છતાં ચૈતન્યમય હું અનુપમ છું, ઉપમા રહિત છું. આવો જીવ તત્વ છે. અને એમાં વિપરીત માનવું, એનું નામ અગ્રહિત મિથ્યા કહે છે. કે હું ઉપયોગરૂપ ચેતન છું, પણ અરૂપી છું. પણ અરૂપી છે એટલે મારામાં કાંઈ નથી એમ નથી. ચૈતન્યમય છું અને એક અનુપમ છું. અને આવી જીવ તત્વ છે એમાં આપણે ફરીથી ઊંધી વાત કરીએ છીએ. અને એનું પછી મિથ્યાત્વની વાત ત્રીજા પદની અંદર આવશે.